ભાભર રાધનપુર નેશનલ હાઈવેની કામગીરી ગોકુળ ગતિએ, વાહન ચાલકો પરેશાન। બનાસકાંઠા સરહદી વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે અને ગ્રામીણ વિસ્તારોના રોડની હાલત ખખડધજ જોવા મળી રહી હતી। ભાભર રાધનપુર નેશનલ હાઈવે ચોમાસાની ઋતુમાં રોડ ખખડધજ અને ખાડેરાજ જોવા મળ્યા, પરંતુ રાધનપુરની ભાભર નેશનલ હાઈવેથી જે કંડલાથી રાજસ્થાનને જોડતો હાઈવે વર્ષોથી રોડ ખખડધજ હોવાથી નેશનલ હાઈવેની કામગીરી કરવામાં ન આવતા લોકો રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિક નેતાઓ ભાજપ કોંગ્રેસના પેજમાં નેતાઓ હાથ અદ્ધર કરી નાખતા હતા। 2024માં લોકસભાની ચૂંટણી આવતા જાહેરનામું બહાર પડે તે પહેલા રોડની કામગીરી શરૂઆત કરી હતી। રાધનપુરથી ભાભરના ગોસણ ગામ સુધી રોડનું કામ પૂર્ણ કરી નાખ્યું। ગોસણથી ભાભર સુધી છેલ્લા 4 માસથી ગોકળ ગતિએ કામગીરી કરતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે હાઈવે પર નાળા નાખવામાં આવ્યા છે। મોટા વાહનો ચાલતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ધૂળની ડમરીઓ ઉડતા બાઇક ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ક્યાંક તો રોડનું નામ નિશાન પણ નથી। હાલ તો આ હાઈવે ઓથોરિટી કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે વાહન ચાલકો ભોગ બની રહ્યા છે, તેવી માંગ ઉઠી છે કે સત્વરે કામગીરી પૂર્ણ થાય। સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા।